પચવામાં હળવા અને સુપર હેલ્ધી આવા ક્યારેય ચીલા કે પુડલા નહીં બનાવ્યા હોય? હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું જુવારના લોટથી અને એકદમ હેલ્ધી ટેસ્ટી, બાળકોને પણ ભાવે અને બાળકો પણ માગીને ખાઈને એકદમ બનાવવા સિમ્પલ, માત્ર 5 મિનિટમાં તમે બેટર રેડી કરી અને બનાવી શકશો. તો ચાલો રેસીપી બનાવી. તો આપણે આ પુડલા કે ચીલા બનાવવા માટે આપણે લેશું 1 કપ જુવારનો લોટ, સાથે લેશું અડધો કપ બેસન. તો બંનેનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. તમે એકલા જુવારના લોટમાંથી પણ બનાવી શકો છો. અને ક્રિસ્પીનેસ લાવવા માટે આપણે એડ કરીશું 2 ટેબલ સ્પૂન ચોખાનો લોટ. હવે ચોખાના લોટની જગ્યાએ તમે રવો પણ એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને થોડો હળદર પાવડર એડ કરી અને પાણી એડ કરી બેટર રેડી કરીશું. તો લોટ કેટલું પાણી એબ્ઝોર્બ કરે છે ને એના ઉપર ડિપેન્ડ કરશે પાણી કેટલું એડ કરવાનું. તો અહીંયા 1.5 કપ આપણે લોટ તૈયાર થયો છે ને, તો ટોટલ 1.5 કપથી પણ થોડું વધારે પાણીની જરૂર પડશે. તો આ રીતે 1 કપ મેં એડ કરી દીધું છે અને આ રીતે મિક્સ કરીશું. તમે આવા જુવાર બેસનના ક્યારેય ચીલા બનાવ્યા છે કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. જેમને વેટ લોસ કરતા હોય કે નવી રેસીપી જોતી હોય ને એના માટે આ બેસ્ટ રેસીપી છે. ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે, સાથે ખૂબ જ હેલ્ધી પણ બને છે. તો આવી જુવારની ઘણી બધી મેં રેસીપીઓ તમારી સાથે શેર કરી છે. તમે મારી ચેનલ પર એકવાર જરૂરથી ચેક કરજો. અને હા, મને કમેન્ટમાં એ પણ કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો. તો આ રીતે મેં ટોટલ પહેલાં 1 કપ પાણી એડ કરી દીધું છે અને બીજું કપ આપણે ભર્યો ત્યારે પાછું એડ કર્યું. તો ટોટલ કેટલું પાણીની જરૂર પડી છે એ પણ હું કહીશ અને બેટર કેવું રાખવાનું એ પણ હું કહીશ. જ્યારે આપણે પુડલા બનાવીએ, ચીલા બનાવીએ ને ત્યારે બેટર કેવું રાખીએ, પતલું, એવું જ બેટર રાખવાનું છે. આમાં કોઈ વસ્તુ આપણે હવે એડ નથી કરવાની, માત્ર આ રીતે એકદમ સરસ સ્મૂથ બેટર રેડી કરવાનું છે. જેટલું તમને ફેટાય ને એટલું સરસ ફેટી લેવાનું. એટલે બેટર જો સરસ ફેટાશે ને તો જે ચીલા આપણે બનાવીએ છીએ ને એકદમ સરસ પરફેક્ટ બનશે. તો આ રીતે થોડું થોડું પાણી એડ કરી આપણે બેટર રેડી કરી લીધું. તમે જુઓ આ રીતનું બેટર રાખવાનું છે ને. આટલું બેટર બનાવવામાં 1.5 કપ પાણીની જરૂર પડી છે. હવે ચમચીથી આ રીતે હું તમને પાડીને બતાવું તો તમે જુઓ કેટલું સરસ બેટર રેડી થયું છે. ચમચીના આ ભાગથી તમને બતાવું તો આ રીતનું એક કોટિંગ આવે છે, એક લેયર આવે છે. બસ એવું તૈયાર કરવાનું છે, જેમાં આપણે બટેટા વડા બનાવીએ અને કેવું આપણે બેટર રાખીએ, બસ એવું બેટર રાખવાનું છે. ઢાંકી માત્ર 5 મિનિટ રેસ્ટ થવા દેવાનું. જો કોઈ પણ લોટ વધારે પાણી એબ્ઝોર્બ કરી લે તો તમારે અહીંયા આ સમયે પાણી એડ કરી શકાય. તો એટલા માટે માત્ર આપણે 5 મિનિટ રેસ્ટ આપવાનું છે. હવે અહીંયા તમે જુઓ, ચમચાથી હું તમને બતાવી દઉં તો આ રીતે પડવું જોઈએ. ઢોસાનું કેવું બેટર હોય, બસ આવું જ બેટર રાખવાનું છે. અને હવે આપણે એમાંથી ચીલા બનાવીશું. તો આ રીતે તવો હલકો ગરમ કરવાનો છે, બહુ વધારે ગરમ નહીં કરવાનો. જો વધારે ગરમ હશે ને તો તમે સ્પ્રેડ કરતાં વાર લાગશે ને તો પરફેક્ટ સ્પ્રેડ નહીં થાય, એક જગ્યાએ જામી જશે. તો બસ આ રીતે આપણે ઢોસો સ્પ્રેડ કરીએ ને એ જ રીતે સ્પ્રેડ કરવાનો છે. થોડી સ્પીડ રાખવાની અને એકદમ પતલો પાપડ જેવો રેડી થશે. જો તવો બહુ ગરમ હોય ને તો થોડું પાણી એડ કરી અને ઠંડો કરી લેવાનો, જે રીતે આપણે ઢોસા કરીએ ને બસ એ રીતે. અને ઉપરથી આ રીતે થોડું તેલ કે ઘી કે બટર, તમને જે પસંદ હોય તે, અને થોડી આપણે ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું, કેપ્સિકમ એડ કરીશું અને સાથે ટામેટાં, જે પણ વેજીટેબલ પસંદ હોય ને એડ કરી દેવાના, જેના લીધે આપણે એકદમ હેલ્ધી ખાઈ શકીએ. થોડી હું અહીંયા સ્પ્રિંગ ઓનિયન ડુંગળીના પાંદ એડ કરું છું, સાથે ગાજર પણ એડ કરું છું. અને આપણે એકદમ હેલ્ધી બનાવવા માટે પનીર એડ કરીશું. તમે એની જગ્યાએ જો બાળકો ખાવાના હોય ને તો ચીઝ પણ એડ કરી શકો છો. ચીઝ પનીર બંને સાથે પણ તમે એડ કરી શકો છો. હું અહીંયા એકલું પનીર એડ કરું છું. પનીર થોડું વધારે આ રીતે એડ કરવાનું, જેનાથી ટેસ્ટ પણ સારો આવશે અને એના વિટામિન્સ પણ આપણે પ્રોટીન પણ મળી જશે. ઉપરથી આ રીતે ચીલી ફ્લેક્સ એડ કરીશું અને થોડો ચાટ મસાલો પણ સ્પ્રિંકલ કરીશું. એટલે પરફેક્ટ ચટપટો ટેસ્ટી સ્પાઇસી નાસ્તો રેડી થઈ જશે. થોડી જ વારમાં તમે જુઓ આસાનીથી ડિમોલ પણ થઈ જશે, બિલકુલ ચોટશે નહીં. આ રીતે બસ થોડો ક્રિસ્પી થઈ જાય ને એટલે આપણે એને કાઢી લેવાનો, લઈ લેવાનો. એ જ રીતે બાકીના બનાવવામાં. અને બીજી વાર જ્યારે તમે બનાવો ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, તવો એકદમ ક્લીન કરી લેવાનો. પછી આ રીતે પાણીનો છંટકાવ કરી લેવાનો, તવો ક્લીન કરી અને તવાને ઠંડો પાડી દેવાનો. પછી આ રીતે બેટરને એડ કરવાનું અને તરત જ બેટરને સ્પ્રેડ કરવાનું. એટલે પરફેક્ટ બનશે. જુઓ અહીંયા તમે
એકદમ મોટી સાઇઝમાં જો બનાવવું હશે ને તો પણ પરફેક્ટ જ બનશે. અને તમારે એને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરવાનો છે, જેના લીધે બળી પણ ન જાય, કારણ કે એકદમ પતલો હોય ને તો બળી પણ જાય અને ક્રિસ્પી ના બને. તો એ વાતનું પણ ધ્યાન રાખવાનું. અહીંયા તેલ, બટર કે ઘી કોઈ પણ વસ્તુ એડ કરી દેવાની અને મનગમતા આ રીતે ઉપર વેજીટેબલ એડ કરવાના. ચીઝ એડ કરવું હોય તો એ રીતે, પણ આ રીતે એકદમ હેલ્ધી જુવારનો આ ચીલા જરૂરથી ટ્રાય કરવા જેવા છે. તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો. રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવી નવી નવી રેસીપી દરરોજ મળતી રહે. તો હવે આ રીતે શેકાઈ જાય ને એટલે સરસ રીતે આપણે એને ડિમોલ્ડ કરી લેશું. ગેસની ફ્લેમ લો કરી દેવાની. જ્યારે તમે ડિમોલ્ડ કરો ને ત્યારે જો તમે તેલ એક્સ્ટ્રા એડ કર્યું હશે તો તરત જ આ રીતે અલગ થઈ જશે. મેં કોઈ તેલ એડ નથી કર્યું તો પણ તમે જુઓ કેટલો પરફેક્ટ થઈ ગયો. અને આ જ રીતે બાકીના બધા બનાવી લેના. તો 5થી 6 બનશે. આપણે જે બેટર તૈયાર કર્યું છે ને એમાંથી મોટી સાઈઝના બનાવશો ને એટલે નાની સાઈઝના 7થી 8 બનશે. અને આવો એકદમ હેલ્ધી નાસ્તો રેડી થઈ જશે અને ક્રિસ્પી પણ બનશે, સોફ્ટ પણ હશે, વેજીટેબલથી ભરપૂર પણ હશે. તો બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો, સાંજ માટે પણ બનાવી શકો છો, સવારના નાસ્તા માટે પણ બનાવી શકો છો. અને ગ્લુટન ફ્રી જો તમારે ખાવું હોય ને તો તમે આને ગ્લુટન ફ્રી પણ બનાવી અને ખાઈ શકો છો. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.